નમસ્કાર નમસ્કાર હાલો 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 ભાઈ બહેનો, સ્વાગત છે આપનું વિદ્યાકુલના લાઈવ લેક્ચર ની અંદર. હાલો 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 માઇક ચેક. અવાજ આવી રહ્યો છે મારો? યસ ઓર નો? હા હી હા હું હા. ઓકે, ચાલો. સ્વાગત છે આપનું રિવિઝન બેચ ની અંદર. આજે આપણે રિવિઝન કરવાના છે ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર. ઓકે, ખેતી ક્ષેત્રની આપણે વાત કરવાના છે. ભાઈ તો અમને ખ્યાલ છે ત્યાં સુધી આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 10 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા ધરાવનારું ચેપ્ટર છે. 5 માર્ક્સનો સવાલ ક્યારેક ક્યારેક ઓકે પૂછાય છે, ક્યારેક ક્યારેક. ઓકે, પણ ઘણા બધા મુદ્દાઓ એવા છે જે 5 માર્ક્સમાં પૂછી શકાય એવા ચેપ્ટરની અંદર આપવામાં આવ્યા છે આપણને સૌને. તો પ્રયત્ન એ કરશું કે બધું કન્ટેન્ટ કવર કરી શકીએ. ઓકે, સૌથી પહેલી વાત પ્રસ્તાવનાની આપણે કરી લઈએ કે ભાઈ ખેતી ક્ષેત્ર છે. ભારત દેશને શા માટે ખેતી પ્રધાન દેશ કહેવાય છે? 2 માર્ક્સની અંદર અથવા 1 માર્ક્સની અંદર આ સવાલ પૂછે છે કે શા માટે ભારત દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય છે. તો 3 વસ્તુ માટે: ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી. આ ત્રણેય વસ્તુ માટે ભારત ખેતી ક્ષેત્રો પર આધારિત દેશ છે અને માટે ભારત દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય છે. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. બીજું અહીંયા એ સમજવાનું છે કે ભારતનું કૃષિ ક્ષેત્ર છે એ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. 3 માર્ક્સ માટે આ સવાલ ખાસ કામનો અગત્યનો છે, ધ્યાનમાં લેજો. કઈ રીતે આપણે સમજવાનું છે? 3 માર્ક્સ માટે પૂછાય તો આવી રીતે ખાસ મેં તમને સમજાવ્યું હતું એ ટોપર બેચની અંદર, કદાચ કોઈને ખ્યાલ હશે તો. ઓકે, પણ અહીંયા ફટાફટ ફરીવાર જરાક ચેક કરી લઈએ આપણે કઈ રીતનો વહીવટ છે. તો એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્ર કરોડરજ્જુનો દરજ્જો નિભાવે છે. શા માટે? કારણ કે જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો એની અસર સૌથી પહેલી લોકો ઉપર પડે છે. કઈ રીતે લોકો ઉપર પડે છે? તો લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ એટલે કે અનાજ, ખોરાક, પેદાશો છે એ મળતી નથી, એની અસર સર્જાય. પરિણામે ખાદ્ય પેદાશોના ભાવમાં વધારો થઈને ફુગાવો સર્જાય. પરિણામ એ આવે કે લોકોની ખરીદ શક્તિ ઘટે, જરૂરિયાત ન સંતોષાય, ગરીબી અને જીવન ધોરણ બંનેમાં પ્રોબ્લેમ ઊભા થાય. સામે પક્ષે ઉદ્યોગોને શું સમસ્યા નીવડે? કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઉદ્યોગોને 2 રીતે પ્રોબ્લેમ આવે. પ્રોબ્લેમ નંબર 1 એમ કે ઉદ્યોગોને કાચો માલ ન મળે. ઉદ્યોગોને કાચો માલ ન મળે તો પરિણામ એ આવે કે ઉત્પાદન થાય નહીં. શેનું ઉત્પાદન ન થાય? વસ્તુ સેવાનું ઉત્પાદન ન થાય. એટલે ઉદ્યોગો વસ્તુ જ ન બનાવી શકે, કાચા માલ વગર શું બનાવી શકે? સામે પક્ષે ગામડામાં 68% લોકો રહે છે. આ 68% લોકોની મોટા ભાગની આવક ક્યાંથી જોડાયેલી છે? ખેતી ક્ષેત્રમાં જ જોડાયેલી છે. ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય એટલે 68% લોકોની આવક ઉપર ખરાબ અસર થાય. મતલબ એમની આવક ઘટી જાય, કારણ કે ઉત્પાદન જ નથી થયું, કાંઈ પાક નિષ્ફળ ગયો છે. તો હવે જ્યારે આવક ઘટે છે ત્યારે પરિણામ એ આવે કે એમની ખરીદ શક્તિમાં ઘટાડો થાય. એના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટે એટલે લોકો વસ્તુ લેતા બંધ થઈ જાય અને સામે ઉદ્યોગની પેદાશ લેતા બંધ થઈ જાય એટલે ઉદ્યોગોના વેચાણમાં ઘટાડો થાય. સામે પક્ષે એમ કહી શકો કે એક બાજુ કાચા માલ ન મળવાને કારણે ઉત્પાદન બંધ થઈ ગયું અને અહીંયા લોકોની આવક ઘટવાને કારણે વેચાણ બંધ થઈ ગયું. ઉદ્યોગોની વાત કરી રહ્યો છું. એટલે આના કારણે પરિણામ એ આવ્યું કે ખેતી ક્ષેત્ર નિષ્ફળ જવાના કારણે ઉદ્યોગ ક્ષેત્ર છે નિષ્ફળ જાય છે. ખેતી અને ઉદ્યોગ 2 ક્ષેત્ર નિષ્ફળ જાય એટલે ત્રીજું ક્ષેત્ર કયું? સેવા ક્ષેત્ર, એ નિષ્ફળ જાય છે. એટલે આમ કહી શકાય કે ખેતી ક્ષેત્ર છે એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. ઓકે, હાલો. તો 3 માર્ક્સની અંદર હવે આવી રીતે તમારે નથી લખવાનું, યાદ રાખજો. તમારે છે એ વાક્ય બનાવીને લખવાના છે મુદ્દાઓ, પણ મેં તમને એટલા માટે આવું રાખ્યું છે જેથી તમે ફટાફટ સરળતાથી સમજી શકો. ઓકે, હાલો. તો આ તો બાકીનું પુસ્તકમાં આપ્યું છે એટલે આપણે એમાં ફોકસ કરતા નથી. હા, તો ભારતમાં ખેતીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવાની છે, અથવા તો મહત્વ તો ઓલરેડી આપણે જોઈ ચૂક્યા, પણ વર્તમાનમાં શું સ્થિતિ છે એ જરાક આપણે જાણી લઈએ. સૌથી પહેલો મુદ્દો આપ્યો છે રાષ્ટ્રીયકમાં ફાળો. તો ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીયકમાં ફાળો 1950-51માં 53.1% હતો, જે ઘટીને બરાબર આ છેલ્લો આંકડો યાદ રાખવાનો છે કે 2011-12માં કેટલો થઈ ગયો હતો? 13.9%. તમને એમ થાય કે સાહેબ શા માટે ફાળો ઘટ્યો? ઘટવાનું મેઇન રીઝન એ કે આઝાદી પછી શરૂઆતની પહેલી પંચવર્ષ યોજના હતી જેમાં સરકારે ખેતીને મહત્વ આપ્યું. ત્યાર પછીની તમામ પંચવર્ષ યોજનામાં સરકારે કોને મહત્વ આપ્યું? માત્ર ને માત્ર ઉદ્યોગોને મહત્વ આપ્યું. અને એના કારણે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીયકમાં ફાળો સતત અને સતત ઘટવા પામ્યો છે. સામે પક્ષે ઉદ્યોગ ક્ષેત્રનો એમાં ફાળો છે સતત અને સતત વધવા પામ્યો છે. ઓકે, એટલે આ રીતે છે ખાસ આપણે અહીંયા કામ સમજવાનું થશે. ડન. એટલે આ રીતે છે ખેતી ક્ષેત્ર છે એનો ફાળો હિસ્સો ઘટ્યો છે, ઘટીને છેલ્લે 13.9% તો એ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી નંબર 2, ભારતનું કૃષિ ક્ષેત્ર રોજગારીમાં સૌથી વધારે રોજગારી આપે છે વર્તમાન સમયમાં.
આઝાદી સમયે કેટલા ટકા લોકો રોજગારી મેળવતા હતા? 72%. 72% લોકો ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા હતા. અને આઝાદી પછી સરકારે ઉદ્યોગોનો વિકાસ કર્યો ખાસ કરીને, અને એના કારણે પરિણામ એવું કે રોજગારીનું પ્રમાણ ઘટ્યું. હવે અહીંયા શું થાય છે કે ખેતી ક્ષેત્રમાંથી રોજગારી છે એ કઈ રીતે અસર કરે? જો લખ્યું છે કે 2001-2 કેટલા ટકા લોકો, તો કે 58% લોકો છે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા. એટલે 72%માં ઘટીને 58 થયા, 58માં ઘટીને 49 થયા. અને આ આપણે MCQમાં પૂછાય છે, માટે આ આંકડો આપણે યાદ રાખવાનો છે. 14-15માં કેટલા ટકા લોકો? 49%. 49% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. ઓકે, એટલે આ રીતે છે આપણે આંકડો આ યાદ રાખવાનો છે, 49% વાળો. હાલો, નિકાસ આવકની વાત કરીએ આપણે કે ભાઈ એવી વસ્તુ કે જે દેશમાં ઉત્પન્ન નથી થતી અથવા તો ઓછી ઉત્પન્ન થાય છે એની આપણે આયાત કરવી પડે છે. અને આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ જોઈએ, અને ડોલર, સાદી ભાષામાં એ ડોલર જોઈએ આપણને. અને ખેતી ક્ષેત્ર શું કરે છે કે ખેતી ક્ષેત્ર ખેત પેદાશોની નિકાસ કરીને આપણને વિદેશી હુંડિયામણ મેળવી આપે છે. ચા, મરી મસાલા, ફળ છે, આ બધાની નિકાસ કરે છે ખેતી ક્ષેત્ર, અને આપણને હુંડિયામણ આ બધી વસ્તુની નિકાસ કરે છે. અને એના બદલામાં આપણને ડોલર, પાઉન્ડ, યેન, યુવાન આ બધા વિદેશી હુંડિયામણો મેળવી આપે છે. ઓકે, નિકાસ આવકની વાત કરીએ તો 70% નિકાસ આવક આઝાદી વખતે ખેતી ક્ષેત્રમાં થતી હતી, જે ઘટીને 13-14માં કેટલી થઈ ગઈ છે? 14.2%. એટલે નિકાસ કમાણી છે એમાં ખેતી ક્ષેત્રનો જે ફાળો છે એ 70%માંથી ઘટીને 14.2% થયો. જ્યાં જ્યાં ઘટ્યું છે ત્યાં એમ સમજવાનું કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો કેવો થયો હશે? વધી ગયો હશે. માટે ખેતી ક્ષેત્રનો હિસ્સો શું થયો છે? ઘટ્યો છે. ઓકે, ચાલો ચોથો મુદ્દો. એટલે 3 મુદ્દા થયા ને કે રાષ્ટ્રીય આવક, રોજગારી, નિકાસ કમાણી, ત્રણેયમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો. જીવન ધોરણની વાત કરી લઈએ આપણે. અને જીવન ધોરણમાં તફાવત છે, ખાસ અગત્યનો છે, પુસ્તકમાં આપ્યો નથી, કામમાં રાખવા જેવો છે. એની અંદર વાત કરી છે અનાજ અને રોકડિયા પાકની. તો પહેલા અનાજની વાત કરી છે, જે પાકનો સીધો અન્ન તરીકે, અનાજ તરીકે ઉપયોગ કરવામાં આવે ને શું કહેવાય? અનાજ. અને જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક સર્જન માટે, આવક સર્જન ઇટ મીન્સ કે કમાણી કરવા માટે જે પાક વાવવામાં આવે ને રોકડિયો પાક કહેવાય. ઘઉં, જુવાર, બાજરી, ચોખા બધા અનાજ વાળા પાક કહેવાય. અને રોકડિયા પાક રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી, સોયાબીન, સૂર્યમુખી બધા રોકડિયા પાક કહી શકો. બરાબર. અનાજ શા માટે વાવવામાં આવે છે? જીવન ટકાવવા માટે. ઘણા બધા અત્યારે વેચવા માટે પણ વાવે છે. મોસ્ટ ઓફ રોકડિયા પાક શેના માટે વવાય છે? નફાના હેતુ માટે અને ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવા માટે. અનાજના વાવેતર વિસ્તારમાં ઘટાડો થઈ રહ્યો છે અને રોકડિયા પાકના વાવેતર વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. અનાજ જે છે એનું અન્ય નામ ધાન્ય કહી શકો. રોકડિયા પાક છે એનું અન્ય નામ અનાજેતર પાક તમે કહી શકો. ઓકે, એટલે આ રીતે છે, ખાસ ધ્યાનમાં લેવાની છે આ વસ્તુ. જીવન ધોરણની વાત કરીએ બીજી, એમાં આ આંકડો આપણા માટે ખાસ કામનો છે. ઓકે, અનાજની માથાદીઠ ઉપલબ્ધતા. બરાબર. માથાદીઠ ઉપલબ્ધતા એટલે આખા દેશમાં ખેતી ક્ષેત્ર જેટલું પણ અનાજનું ઉત્પાદન કરે છે, અનાજનું ઉત્પાદન આખા દેશની વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચી દો તો બધાના ભાગમાં રોજ કેટલું આવે? તો પહેલા આવતું હતું 1951માં 395 ગ્રામ, જે વધીને 2013માં કેટલું થઈ ગયું? 511 ગ્રામ થઈ ગયું છે. ઓકે, તો આ એક ખેતી ક્ષેત્રની ઉપલબ્ધિ કહેવાય, સરસ મજાની. અને ત્યાર પછી આ પાકમાં કયા પાકના ઉત્પાદનમાં કેટલા ગણો વધારો થયો એની જરાક આપણને અહીંયા ઝલક આપી છે 50-51 થી 2013 સુધીમાં. ઓકે, તો કૃષિના ઉત્પાદનમાં હવે ખાસ અહીંયા સમજી લો કેટલા ગણો વધારો થયો એટલું પણ આપણે ખાસ અહીંયા જો યાદ રાખીએ આપણે, હેને, તો પણ ઘણું થઈ જશે, હેને. એટલે આ ધ્યાન રાખજો. તો અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયા અને કપાસ, મેટ્રિક બેલ તમે કહી શકો. હવે આ જે છે ને આ આંકડા યાદ ન રહે તો આ તો ફરજિયાત રાખવા પડશે કે અનાજના ઉત્પાદનમાં 5 ગણો, કઠોળમાં 2.5, શેરડીમાં 5 ગણો, તેલીબિયામાં 6.35 ગણો અને કપાસમાં કેટલો? 17 ગણો. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે છે આટલા ગણો વધારો આ પાકના ઉત્પાદનમાં જોવા મળ્યો. સૌથી વધારે કોના પાકના ઉત્પાદનમાં જોવા મળ્યો? કપાસના ઉત્પાદનમાં સૌથી વધારે જોવા મળ્યો. ઓકે, એટલે આ રીતે છે, ખાસ યાદ રાખવાનો થશે. આ ખાલી યાદ રાખજો ને, આ છેલ્લી લાઈન ખાલી યાદ રાખવી, બાકીના વચ્ચેના આંકડા યાદ ન રહેતો. ઓકે, ત્યાર પછી ઉદ્યોગોના વિકાસના ફાળાની વાત કરી છે, ઔદ્યોગિક વિકાસનો ફાળો. બરાબર, કે ખેતી ક્ષેત્ર કોનો આધાર છે? ઔદ્યોગિક વિકાસનો. મતલબ ખેતી ક્ષેત્રના કારણે ઉદ્યોગોનો વિકાસ થાય છે એવું અહીંયા કહેવા માંગે છે. ઓકે, કઈ રીતે? તો જો લખ્યું છે 2 રીતે. પેલું કે ઉદ્યોગો જે ઉત્પાદન કરે છે, ઉત્પાદન કરવા માટે જે કાચો માલ જરૂરી છે એ કોણ પૂરો પાડે છે? ખેતી ક્ષેત્ર. અચ્છા, ચાલો, ઉદ્યોગોએ વસ્તુ બનાવી નાખી, ઉત્પાદન થઈ ગયું. ઉત્પાદન કર્યા પછી વેચવા માટે ગ્રાહકો જોઈએ. એ તો સૌથી વધારે ગ્રાહકો એટલે 68% વસ્તી ગામડામાં રહે છે.
એટલે જે ઉદ્યોગ ક્ષેત્ર આ બધી વસ્તુઓ બનાવે છે તો શહેરના લોકો વાપરે જ છે, ગામડાના લોકો વાપરે છે ને, ઓછા વત્તાંશે વાપરે જ છે. 68% લોકો કુલ વસ્તીના ગામડામાં રહે છે. એટલે ઉદ્યોગો જે ઉત્પાદન કરે છે ને મોટું બજાર ગ્રામીણ ક્ષેત્રમાં છે. કેમ કે ભારતમાં અહીંયા 69 લખ્યું છે પણ હું 68% કરી દઉં છું. 68% વસ્તી ક્યાં છે? ગામડામાં રહે છે, જેના કારણે ઉદ્યોગોની વસ્તુનું વેચાણ થાય છે. એટલે ઉદ્યોગોને ઉત્પાદન માટે કાચો માલ મળે છે અને ઉદ્યોગો છે એ ઉત્પાદન માટે કાચો માલ મળે છે અને વેચાણ માટે ગામડાના બજાર મોટા મોટા સરસ મજાના મળે છે. અને આ રીતે સરસ મજાનું કામ આપણું ચાલે છે. ઓકે, હાલો હવે આ નીચી ઉત્પાદકતાના કારણો ઘણી બધી વખત 5 માર્ક્સમાં પૂછાય છે અને 5 માર્ક્સમાં ન પૂછાય તો આમાંથી કોઈ એકાદું કારણ કે બેકાદા કારણ 3 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં પૂછે છે. 3 આપણને આપવામાં આવ્યા છે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. ઓકે, તો સૌથી પહેલા આપણે સંસ્થાકીય સમજીએ. બાય ધ વે, સંસ્થાકીય પરિબળોમાં પહેલું પરિબળ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. અંગ્રેજોએ શરૂ કરેલી મહેસૂલ ઇટ મીન કે ટેક્સ, જમીન ઉપર જે ખેતી કરો છો એના ઉપર લેવામાં આવતો ટેક્સ. તો હવે 3 પ્રકારની પ્રથાઓ પ્રચલિત હતી અંગ્રેજોના સમયમાં: મહાલવારી, રૈયતવારી અને જમીનદારી. ઓકે, આ 3 અલગ અલગ વિસ્તારોમાં જે ટેક્સ ઉઘરાવતા હતા એના આધારે આ નામ પાડવામાં આવ્યા છે. હવે પ્રથા મુજબ એવું કહેવાય છે કે જમીન ઉપર ખેતી કોણ કરતા હતા? ગણોતિયા, જેને આપણે ભાગ્યા કહીએ, અથવા તો ખેતમજૂરો, દાડિયા. ઓકે, એટલે એ લોકો ખેતી કરતા હતા જેમની પોતાની માલિકીની જમીન નહોતી. અંગ્રેજો શું કરતા હતા કે આ લોકો જે ખેતી કરતા હોય એમની પાસેથી આ પ્રથાઓ પ્રમાણે મહેસૂલ ઉઘરાવતા હતા. હવે મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ છે ને જરાક બહુ શોષણવાળી હતી. બરાબર, કે મહેસૂલ અંગ્રેજો વતી કોણ ઉઘરાવતા હતા? જમીનદારો, જમીનના માલિકો. એ જમીનના માલિકો આ મજૂર લોકો પાસેથી કરવેરા કે મહેસૂલ કે ભાડા સ્વરૂપે ઉત્પાદનનો બહુ મોટો ભાગ ખેડૂત, ખેતમજૂર કે ગણોતિયા પાસેથી પડાવી લેતા હતા કે ભાઈ લાવો ચાલો એટલા ટેક્સ સ્વરૂપે જમીન મહેસૂલ એટલું દેવાનું છે. એટલે 100% ઉત્પાદન થયું ને 80% મહેસૂલમાં લઈ લેતા હતા અને બાકી 20% વધે એ જ પેલા મજૂર પાસે બધું લખ્યું છે કે ભાઈ માત્ર જીવન નિર્વાહ, જીવન ટકી શકે એટલું જ ઉત્પાદન એ લોકો ખેડૂત પાસે રાખતા હતા. અને પરિણામ એ આવ્યું કે ખેડૂતોને ખેતીમાં રસ નથી રહેતો, નહોતો રહ્યો, અને નવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ માટે કે કોઈ પ્રયત્નો ન કરે એટલે ઉત્પાદનનું પ્રમાણ શું થયું? ઘટી ગયું. પરિણામ એ આવ્યું કે ભાઈ તમે મહેનત કરો આખું વર્ષ ને 80% કોઈ તૈયાર બેઠો લઈ જાય કોઈ વ્યક્તિ, તો આપણને ક્યાંથી રસ રહે કામ કરવામાં? અને આ વસ્તુ એમની સાથે પણ બની, જે મજૂરો ગણોતિયા ખેત મજૂરો હતા એમની પાસે, કે ભાઈ આટલું બધું લોકો લઈ જતા હતા મહેસૂલના નામે, એમને ખેતીમાં રસ રહ્યો નહીં, એના કારણે ઉત્પાદન વધારવા માટે એમણે મહેનત કરી નહીં, એના કારણે ઉત્પાદન કેવું રહ્યું? નીચું રહ્યું ને ઘટવા માંડ્યું. ચાલો, આ જે શોષણવાળી વ્યવસ્થા હતી એને અટકાવવા માટે ખેડે તેની જમીન નામનો કાયદો સરકારે બનાવ્યો. પણ કાયદા છે અસ્તિત્વમાં આવ્યા પણ ખરા, પણ માત્ર કાગળ ઉપર રહી ગયા. એનો સંપૂર્ણ અમલ થઈ શક્યો નહીં અને એના કારણે ખેડૂતોનું શોષણ બંધ ન થયું. ખેડૂતો શોષણમાંથી બિચારા મુક્ત ન થઈ શક્યા, હે ને? એ પહેલો પ્રોબ્લેમ બહુ મોટા પાયે હતો. અચ્છા, બીજો પ્રોબ્લેમ હતો ખેત ધિરાણ, બીજું સંસ્થાકીય પરિબળ. અને ભારતમાં ખેત ધિરાણ છે 2 જગ્યાએથી આપણને મળે છે: સંસ્થાકીય, બરાબર, અને સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્ર. અસંગઠિત ક્ષેત્ર એટલે કોણ? ઉછીના વ્યાજ વટાવનો ધંધો કરવા વાળા જે લોકો હોય છે, જે વ્યાજવા પૈસા 1% ને 2% વ્યાજવા આવશે. આપણે ગામમાં, શહેરોમાં એવા તમે નામ સાંભળ્યા હશે. એ સંગઠિત ક્ષેત્રમાં આવે બધા. ઓકે, શરાફો ને શાહુકાર ને જમીનદાર, જમીનના માલિકો, વેપારી ને સગા સંબંધીઓ, એમની પાસે આપણે ઉછીના પાછીના લઈએ છીએ. એ બધું અસંગઠિત ક્ષેત્ર છે. કોઈ નિયમો એમાં ફિક્સ હોતા નથી. વ્યાજના દરમાં કોઈ ફિક્સેશન હોતું નથી. બધું જરૂરિયાત પ્રમાણે ચાલે. અને સંગઠિત ક્ષેત્ર છે આ બધું નાક નિયમ બધું ફિક્સ હોય. આરબીઆઈ કંટ્રોલર હોય, બરાબર ને? આ બધું ફિક્સ હોય. ઓકે, તો સહકારી મંડળી, સહકારી બેંક, વેપારી બેંકો, આ બરાબર ને? તો એ બધું એની અંદર આવે. બેંકમાં તમે લોન લ્યો તો સંગઠિત ક્ષેત્રમાં જ લોન લીધી કહેવાય. અને મામા પાસે ઉછીના રૂપિયા લઈ આવ્યા તો અસંગઠિત ક્ષેત્ર પાસેથી તમે નાણાં લઈ આવ્યા કહેવાય. ઓકે, હવે ભારતના ખેડૂતોનો પ્રોબ્લેમ એ છે કે બિચારા પહેલેથી અંગ્રેજોના વખતથી ગરીબીનો સામનો કરે છે. એટલે ઇન શોર્ટ એમને કહેવાનો મતલબ એ કે એમને લોન લેવી જ પડે છે, હે ને? આ લોન એમને જે લેવી પડે છે અને કયા કયા કામ માટે લોન લેવી પડે છે? સુધરેલા બિયારણ ખરીદવા માટે, રાસાયણિક ખાતર લેવા, જંતુનાશક દવા માટે અને અન્ય જે ખેત પેદાશના સાધનો છે એ લેવા માટે એમણે નાણાંની જરૂર પડે છે. એટલે એ લોકો ઉછીના નાણાં લે છે. પ્રોબ્લેમ ક્યાં છે કે આઝાદીના સમયથી ભારતના ખેડૂતો અસંગઠિત ક્ષેત્રમાંથી બહુ મોટા પાયે ધિરાણ મેળવતા હતા. જો કેટલા ટકા? 1951 નો વર્ષ હતો, 71.6% ખેડૂતો જે ધિરાણ છે અસંગઠિત ક્ષેત્રમાંથી લેતા હતા. અને એ જે ઓલા લોકો છે, શરાફોન, શાહુકારો, એ બધા લોકો એ બહુ શોષણ કરતા હતા ખેડૂતોનું, હિસાબમાં ગડબડ કરતા હતા, વધારે વ્યાજ લઈ લેતા હતા, ખેડૂતોને છેતરતા હતા. એટલે આઝાદી પછી સરકારે શું કર્યું છે કે બેંકોનું વિસ્તરણ કર્યું, મતલબ બેંકોનો ફેલાવો કર્યો. ખેડૂતો વધારે ને વધારે ધિરાણ બેંકમાંથી મેળવે,
એવો સરકારે પ્રયત્ન કર્યો અને પરિણામે એનું પ્રમાણ ઘટ્યું છે. બરાબર. જો લખ્યું છે કે સરકારે શું પ્રયત્ન કર્યા, 1975માં બેંકોની શરૂઆત કરી, પ્રાદેશિક ગ્રામીણ વિકાસ બેંક, અને 1982માં શરૂ કરી નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર. ખેતી ક્ષેત્રમાં કામ કરતી મુખ્ય સંસ્થા આ નાબાર્ડ છે. ઓકે, 1982માં સરકાર રચના કરી જેથી ખેડૂતોને ધિરાણ મળી શકે, પણ છતાં હજી પણ એવું છે કે 71.6%માંથી ઘટીને 27% થઈ ગયું. છતાં આજની તારીખે આપણા દેશના ખેડૂતો 27% એવા છે જે હજી અસંગઠિત ક્ષેત્રમાંથી ધિરાણ લે છે, ખાનગી રીતે લે છે. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે ધિરાણ એટલું બધું મોંઘું ઇટ મીન્સ કે ઊંચા વ્યાજવાળું હોય છે કે કાંઈ આવક વધતી જ નથી. બધી આવક ક્યાં વપરાઈ જાય? બરાબર, ક્યાં વપરાઈ જાય? પૈસા ચૂકવવામાં, ધિરાણના. બરાબર ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. ઓકે, હાલો, વ્યાજ ચૂકવવામાં વહી જાય. બિલકુલ. ચલો, નંબર 3 છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા છે એ જરાક આપણે ધ્યાન લઈ લે કે ખેત પેદાશો કઈ રીતે વસ્તુ વેચે છે. તો એની વેચાણ વ્યવસ્થા બિનકાર્યક્ષમ, મતલબ કામ ધંધડા વગરની છે. ભારતના ખેડૂતો જે ઉત્પાદન કરે છે એનો વેચાણના પૂરતા ભાવ એમને નથી મળતા. અને ખેડૂતોનો પ્રોબ્લેમ શું છે બિચારાને? તો વાહન વ્યવહારનો અભાવ છે. પૂરતા સારા ક્વોલિટીવાળા વાહનો ચાલી શકે એવા સારા રસ્તાઓ નથી. ઉપરાંત એના કરતાં મોટો પ્રોબ્લેમ કે જે માલ સામાનનું એમણે ખેતીમાં ઉત્પાદન કર્યું એને સંગ્રહ કરવા માટે જગ્યા નથી. એટલે માલનું ઉત્પાદન કર્યું, પાક ઉત્પાદન થયો પાકનું, એટલે તાત્કાલિક એને બજારમાં વેચ નાખવો પડે. બજારમાં ભાવ નીચા હોય. સમય કોને કહેવાય કે બજારમાં ભાવ નીચા હોય. પાકનું ઉત્પાદન થયું ત્યારે તો બધાનું ઉત્પાદન થયું હોય ને, પુરવઠો વધી ગયો, માર્કેટમાં માંગ ઓછી છે, પુરવઠો વધી ગયો, ભાવ વહી ગયા નીચે, ત્યારે ખેડૂત વેચે તો એને કાંઈ ફાયદો થાય નહીં. ફાયદો ક્યારે થાય? ઓફ સિઝનમાં વેચે તો. પણ ઓફ સિઝન આવે ત્યાં સુધી તો માલ સંગ્રહ કરવો પડે, પણ ત્યાં સુધી સંગ્રહ કરવા માટે કોઈ ગોડાઉનની વ્યવસ્થા નથી. અને એના કારણે છે એમને તાત્કાલિક વેચી દેવું પડે છે, કારણ કે બગડી જાય એના કરતાં વેચી દેવું સારું. એમ કરીને નીચા ભાવે ખેડૂતોને વેચી દેવું પડે છે. એટલે સંગ્રહની કોઈ વ્યવસ્થા નથી, વાહન વ્યવહારની વ્યવસ્થા નથી. બીજો એક પ્રોબ્લેમ એ થાય છે કેમ તરત વેચી દેવું પડે છે? કારણ કે શાહુકાર લોકો ધિરાણ લીધું હોય ને, ઉછીના નાણાંએ ખેતી કરી હોય, લોન લઈને ખેતી કરી હોય, ઉછીના વ્યાજમાં પૈસા લઈને ખેતી કરી હોય, તો પરિણામ શું આવે કે જે માગવા વાળા છે એ માંગણી કરતા હોય કે ભાઈ લાવો હાલો વિક્રય પાત્ર એટલે વેચાણ કરી શકાય એવો માલ જેટલો પડ્યો એ આપણને દેખાડે કે અમને આપી દો ને કાં તમે વેચીને અમને પૈસા આપો. બરાબર ને? એટલે પ્રોબ્લેમ ક્યાં આવે છે? ખેડૂતોને પાકના પૂરતા ભાવ, પૂરતી આવક એમને મળતી નથી. પરિણામે રસ રહેતો નથી ને પરિણામે ઉત્પાદકતા નીચી રહે છે. ઓકે, છેલ્લું અને ચોથું સંસ્થાકીય કારણ અને છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ગામડાની સમાજ વ્યવસ્થા જરાક પ્રારબ્ધવાદી છે. પ્રારબ્ધવાદનો મતલબ શું થાય? નસીબમાં માનવું. ઓકે, તો નસીબમાં માનનારા બહુ છે ભારતની અંદર. ખેડૂતો, ખાસ કરીને ખેડૂતો એટલે ગામડામાં. બરાબર ને? ઘણા બધા છે, બધા તો નથી પણ બહુ બધા એવા છે કે જે નસીબમાં માને છે. અપૂરતી માહિતી છે એમની પાસે. એટલે ગામડાનો સમાજ છે એટલે અંધશ્રદ્ધા અને જૂની પરંપરાઓને વ્યવસ્થિત. ભગવાને વરસાદ કેમ નહીં પાડ્યો? તો કે આપણી પાસે ભગવાન ખેતી કરવા માંગતા નથી. એવી અંધશ્રદ્ધાઓ અને ગેરસમજણોથી બનેલો સમાજ છે. ઘણા બધી જગ્યાએ એવું જોવા મળે છે. એટલે લોકો શું કરે છે કે મહેનત કરવાને બદલે, ભગવાન વરસાદ ન વરસાવે તો કોઈ અન્ય ઓપ્શન શોધીને ખેતી કરવાને બદલે જેટલાથી જીવન ટકી શકે એટલી ખેતી કરીને સંતોષિત રહે છે. અને ભગવાને જે સમસ્યાઓ આપી છે એનો એ સ્વીકાર કરી લે છે. બરાબર ને? હકીકતમાં તો ખેડૂતોમાં છે વિકાસ, ખેતીનો વિકાસ કરવો, ખેડૂતનો પોતાનો વિકાસ કરવો, આવકમાં વધારો કરો, આ બધી કોઈ અભિલાષા ઇટ મીન્સ કે એવી કોઈ ઈચ્છા એમનામાં હોય, એવું ગોલ ટાર્ગેટ કોઈ એમનામાં હોતો નથી. જેમ તમને છે કે ભાઈ અમારા બોર્ડમાં એટલા ટકા લાવવા છે, ભાઈ આમને એવું કંઈ હોતું નહીં. જે આપે દેવાવાળો ભગવાન છે, એની આપણી જીવન દોરી એના હાથમાં છે, આપણી દોરી હરીના હાથમાં, એમ કહીને બસ જીવન જીવે જાય છે. જેટલી ખેતીમાં જેટલું ઉગે એટલું ખાઈ જાય છે. નવો વિશેષ કોઈ પ્રયત્ન કરતા નથી. એના કારણે ઉત્પાદન નીચું રહે છે. ટેકનોલોજીકલ પરિબળો જોઈએ. હવે આના કઈ પેટા મુદ્દા છે નહીં. બાય ધ વે એક તમને કહેવાનું ખાસ રહી ગયું, બરાબર, કે સંસ્થાકીય પરિબળો જે છે એ સંસ્થાકીય પરિબળો ક્યાં ગયા? યસ, તો આ સંસ્થાકીય પરિબળો છે ને 3 માર્ક્સમાં બહુ બધી વખત, એક સેકન્ડ, યસ, તો સંસ્થાકીય પરિબળો 3 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછે છે. તો જો 3 માર્ક્સમાં પૂછે ને તો સંસ્થાકીય પરિબળો આપ્યા છે 4, હે ને? તો પછી આપણે શું કરવાનું? કોઈ પણ 3 નો નિયમ લઈ અને આપણે સમજાવી દેવાના. ઓકે, બીજું કાંઈ આપણે કરવાનું નહીં. તો જોઈએ જરાક ટેકનોલોજીકલ પરિબળો એવા કે જેના કારણે ઉત્પાદકતા નીચી છે. તો પ્રોબ્લેમ ક્યાં છે કે ભાઈ ભારતના ખેડૂતો જૂની પદ્ધતિનો ઉપયોગ કરે છે.
જૂના સાધનો વાપરે છે, જૂની વિચારધારા પસંદ કરે છે, જૂની પદ્ધતિ છે, આ બધું જૂનું જૂનું કરે છે. એના કારણે ઉત્પાદન ધીમું રહેતા ઉત્પાદકતા નીચે રહે છે. હકીકતમાં તો ટ્રેક્ટર વપરાવા જોઈએ, હળ વપરાય છે, બરાબર, સુધરેલા બિયારણો વપરાવા જોઈએ, સાદા અને પરંપરાગત બિયારણો વપરાય છે, અને આ બધાને કારણે ઉત્પાદકતા કેવી રહે છે? નીચી રહે છે અને ઘટે છે. હે ને? તો આ એક પ્રોબ્લેમ છે. એટલે આધુનિકતાનો અભાવ હજી પણ આપણા દેશના ગામડાઓમાં ખેતી ક્ષેત્રમાં ખાસમ ખાસ જોવા મળે છે. ઓકે, અન્ય પરિબળોની આપણે વાત કરીએ. અન્ય પરિબળોમાં પહેલું પરિબળ છે વસ્તીનું ભારણ. વસ્તીનું ભારણ એટલે ખેતી ક્ષેત્રમાં જેટલા શ્રમિકો હોવા જોઈએ એના કરતાં વધારે શ્રમિકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે. આના એક પ્રોબ્લેમ છે ને, કારણ કે એના કારણે ઉત્પાદન જેટલું થાય વધારે લોકો વચ્ચે વેચાય. સપોઝ સમજી લો કે ભાઈ 100 કિલો ઉત્પાદન થયું અને 5 જણા ખેતી કરવા વાળા છે. એ 100 કિલો ઉત્પાદન 5 જણાના ભાગમાં વેચાય તો બધાના ભાગમાં 20-20 કિલો આવ્યું. હવે પ્રોબ્લેમ ક્યાં છે ખેતીમાં? કે 5 જણાને બદલે ત્યાં 20 જણા રોકાયેલા છે. કારણ શું છે ભાઈ? કારણ કે જે ખેતી ક્ષેત્ર છે એ ખેતી ક્ષેત્રની અંદર લોકોને પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. આપણને ખબર છે શહેરી ક્ષેત્રમાં જાય, ઉદ્યોગ સેવામાં કામ ન મળે એટલે છે એ શું પરિણામ આવે કે લોકો ખેતીમાં જોડાય. હવે જરૂર હોતી નથી એટલે પ્રચ્છન્ન બેકારી જોવા મળે. આના કારણે પરિણામ એ આવે કે 5ના બદલે જોવા મળે 15 જણા. હવે જે પેલું 100 કિલો ઉત્પાદન 5ના જણે વેચાવું જોઈતું હતું એ 15 જણા વચ્ચે વેચાય. સ્વાભાવિક છે ને, 20-20 કિલો નહીં આવે, ઓછું આવશે. એટલે પ્રોબ્લેમ ક્યાં થાય કે જે ઉત્પાદનનો લાભ માત્ર 5 જણાને મળવો જોઈતો હતો વધારે, એ 15 જણાને મળે ઓછો. બરાબર, એના કારણે શ્રમિક દીઠ ઉત્પાદકતા કેવી જોવા મળે? નીચી જોવા મળે. ઓકે, એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. આ બધા લાઈવ ક્લાસ ફરીવાર જોવો તો કેલેન્ડર જે તમને એપ્લિકેશન ખોલો અને કેલેન્ડર જે તમને દેખાય છે ભાઈ વોરાક્રમ, ઓકે, તો એ કેલેન્ડરમાં તારીખ છે એ સર્ચ કરશો એટલે તમને તારીખ પ્રમાણે જે તે વિષયના લેક્ચર હશે અને પ્રીવિયસ લેક્ચર જોજો એટલે એમાં તમને મળી જશે. ઓકે, હાલો. તો બીજો એક પ્રોબ્લેમ છે આર્થિક આયોજનનો અભાવ, સરકારનો વાંક. કે ભાઈ સરકારે પંચવર્ષીય યોજનામાં મોટા ભાગમાં ખેતી ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું હતું. પહેલી પંચવર્ષીય યોજનામાં કોને મહત્વ આપ્યું હતું? ખેતીને. પણ પછી બીજીથી સરકારે ઉદ્યોગોના વિકાસને મહત્વ આપી દીધું. એટલે ઇન શોર્ટ સરકારે ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલું ધ્યાન દીધું એટલું ખેતી ક્ષેત્રના વિકાસ પાછળ દીધું નથી. જો લખ્યું છે કે ઉદ્યોગો પાછળ કરેલ ખર્ચ કરતા કૃષિ ક્ષેત્ર પાછળ કરેલ ખર્ચનું પ્રમાણ કેવું છે? ઓછું. અને એના કારણે ઉત્પાદકતા ખેતી ક્ષેત્રમાં નીચી રહ્યો છે. ઓકે, તો આ ઉત્પાદકતા નીચી હોવાના કારણો. હવે આ જે ઉત્પાદકતા છે એના વધારવાના ઉપાયો. શા માટે ઉત્પાદકતા કઈ રીતે વધવી જોઈએ, કઈ રીતે વધારી શકાય? ઓકે, તો એના માટે પણ સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને 3 સુધારાઓ છે. બરાબર ને? અન્ય સુધારાઓ છે. તો જરાક આપણે સંસ્થાકીય સુધારા, આ સુધારા પણ 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. આમાં પણ બાય ધ વે 4 મુદ્દા છે ને, તમે કોઈ પણ 3 લખી શકો. ઓકે, હાલો. કોઈ મુદ્દા ડિસ્કલર હું લખ્યું છે મેર શાહ. આ 10 માર્કનું ચેપ્ટર છે તો આમાં સર કોઈ મુદ્દા ડિક્લેર કાઢી શકાય? કાઢી નાખો, આખો 8મો ચેપ્ટર કાઢી નાખો. મેં ઓલા સોમેત્સોનો માસ્ટર પ્લાન છે મેં ક્યાં 8મું ચેપ્ટર મૂક્યું છે? આ ભાઈ આમાં એવું છે, ફાયદો એ છે કે તમને આખું ચેપ્ટર તમારે નથી કાઢવું. તમને એમ લાગે કે ભાઈ મને આ મુદ્દો અઘરો પડે, કાઢી નાખો. પણ જ્યારે કાઢો છો, બરાબર ને, જે કાઢો છો એ કાંઈ ટેન્શન નથી, કાઢી શકો, મન પડે એટલું કાઢો. પણ પછી જે નથી કાઢતા એ પરફેક્ટ 100% પાકું કરો. કારણ કે તમે નથી કાઢતા કેમ? તો કે અમારથી નથી થતું. અને રાખો છો કેમ? તો કે અમારે કરવાનું છે. એટલે તમે જે કાઢો છો એની જવાબદારી કોના ઉપર આવી ગઈ? કાઢ્યું નથી એના ઉપર. એટલે તમારી પાકું કરવું જ પડશે. એટલે કોઈ પણ મુદ્દો કાઢો, કોઈ પણ ચેપ્ટરમાં કાંઈ વાંધો નથી, કોઈ પણ મુદ્દો કાઢો. શરત બસ એ છે કે જે નથી કાઢતા એ પક્કું, બરાબર ને, 100% પાકું કરી નાખો, ફરજિયાત પાકું કરી નાખો. નથી કાઢતા એ, બરાબર ને? આ સિમ્પલ એક જવાબ છે, સમજી ગયા છો? ઓકે, જમીન વિષયક સુધારાની વાત કરીએ તો સરકારે કાયદા બનાવ્યા છે. કયા કયા કાયદા બનાવ્યા? ખેડૂતોના રક્ષણ માટે જમીનદારી પ્રથાની નાબૂદીનો કાયદો, ખેડૂત સલામતી નામનો કાયદો અને ગણોત નિયમન અંગેનો કાયદો. આ 3 કાયદા સરકારે બનાવ્યા છે. કાયદા બનાવવાનું કારણ શું છે? ખેડૂતોનું શોષણ થતું અટકે અને ઉત્પાદનનો બહુ મોટો ભાગ ખેડૂતોને મળે. મતલબ જે ઓલા માલિકો લૂંટીને લઈ જતા હતા એ ન લઈ જાય, ખેડૂતને પાસે બધા ઉત્પાદન થયેલો માલ મળે. ખેડૂતને વધારે ભાગ મળે તો ખેડૂતને ખેતી કરવામાં રસ ઉદ્ભવે અને એના કારણે ઉત્પાદકતામાં શું થાય? વધારો. ઓકે, એટલે આ રીતે ખાસ આપણે સમજવાનું. પ્રિન્સ, તારે કોઈને કહેવાનું નથી કે કયું હેલું ને કયું અઘરું, બરાબર? તું તારા માટે રાખી કોન્સેપ્ટ બધો. ઓકે, ગામને ડિક્લેર ન કરો, તમને શું લાગે છે?
ઓકે, આપણે મેથ નથી જોતા બેટા. ઓકે, અને રિવ્યુ નથી આપવાના આપણે. ઓકે, કે કોના માટે કયું સહેલું, કોના માટે કયું, તમે તમારા માટે રાખો. બીજો સુધારો છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. તો ખેડૂતોને ધિરાણ મળી શકે એના માટે ભારત સરકારે પહેલું કામ શું કર્યું? 1969 અને 1980 ની અંદર સરકારે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. ઓકે, બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. અને કયો રાષ્ટ્રીયકરણ? ઇટ મીન્સ કે ખાનગી બેંકોને સરકારી બની નાખ્યા 2 વર્ષમાં. બીજું એક નાબાર્ડ નામની બેંક છે, એની સરકારે સ્થાપના કરી 1982 માં. ઓકે, અને એ બે નાબાર્ડની અંતર્ગત 2 બેંકોની બીજી લઈ લીધી હેઠે. આ બેંકોની 1975 માં સ્થાપના થઈ ગઈ. બધાનું ફૂલ ફોર્મ લખેલા છે, ગુજરાતી લખેલું છે, એટલે તમને વાંધો ન આવે. ઓકે, આ ત્રણેય બેંકો સ્થાપન કારણ શું? ખેડૂતોને સમયસર, પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે એટલા માટે. ઓકે, અને એને ધિરાણ મળે તો ખેડૂતો મૂડીરોકાણ કરે, ઉત્પાદકતા ખેતી ક્ષેત્રની વધી જાય. ઓકે, હાલો, ત્યાર પછી ત્રીજો સુધારો કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. વેચાણ કરવાની વ્યવસ્થામાં સરકારે શું સુધારો કર્યો? સુધારો આ 2 માર્ક્સમાં પૂછાય છે કે પહેલો સુધારો શું? નિયંત્રિત બજારની સરકારે નિયંત્રિત બજાર મતલબ માર્કેટિંગ યાર્ડ, બરાબર, બજાર કમિટી એક સરકારે, એપીએમસી જેને આપણે કહીએ છીએ, એની સરકારે સ્થાપના કરી છે. એગ માર્કની પ્રથા દાખલ કરી. એગ માર્કનું ફૂલ ફોર્મ અહીં આપેલું છે. 1 માર્કમાં પૂછાય એગ્રીકલ્ચર માર્કેટિંગ. ઓકે, તો એક લોગો જેમ સોનામાં હોલમાર્ક આવે એમ ખેતીની ખેત પેદાશોની ગુણવત્તા નક્કી કરવા એગ માર્ક સરકારે દાખલ કર્યો છે. ખેત પેદાશોના સંગ્રહ માટે આ પણ 1 માર્કમાં પૂછાય કે ખેત પેદાશોના સંગ્રહ માટે સરકારે શું વ્યવસ્થા કરી? રાજ્ય કોઠાર નિગમ અને રાષ્ટ્રીય કોઠાર નિગમ સરકારે સ્થાપ્યા છે, જેની અંદર ખેડૂતો પોતાની પેદાશ ન વેચવી હોય ત્યાં સુધી સંગ્રહ કરી શકે. બજારના ભાવ કેટલા છે એની માહિતી સરકાર રેડિયો અને ટીવી દ્વારા ખેડૂતોને આપે એવી વ્યવસ્થા એમણે છે કરી છે. ઓકે, બીજું કે સરકાર દર વર્ષે તળિયાના ભાવ જાહેર કરે છે. તળિયાના ભાવની કોઈ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી નથી, પણ જરા કોન્સેપ્ટ માટે ફટાફટ સમજાવી દો કે સરકાર જે ભાવ જાહેર કરે એના કરતા નીચા ભાવે કોઈ વેપારી ખેડૂત પાસેથી લઈ શકે નહીં. જે ભાવ સરકાર જાહેર કરે એના કરતા ઊંચા ભાવે જ કોઈ વેપારી ખેડૂત પાસેથી લઈ શકે, એટલે ખેડૂતને વધારે આવક થાય, ખેડૂતને ફાયદો થાય, બરાબર ને? એટલે જે ભાવ ઘટતા જતા હોય એની સામે ખેડૂતોને, કારણ કે ભાવ ઘટે તો ખેડૂતને નુકસાન ને, ખેડૂત તો એ વેચવાનો જ, ખેડૂતને નીચા ભાવે વેચવું પડે તો નુકસાન થાય. એટલે સરકાર એક ટેકાના ભાવ મતલબ તળિયાના ભાવ જાહેર કરે, એના કરતા ભાવ પછી નીચે જાય નહીં, કારણ કે સરકારે કંટ્રોલ કર્યા હોય. એના કરતા ઉપરના ભાવે વેચી શકાય, નીચેના ભાવે ખેડૂત પાસેથી કોઈ લઈ ન શકે. ખેડૂત પાસેથી કોઈએ લેવા હોય તો સરકારે જે ભાવ જાહેર કર્યા એના કરતા, દાખલા કે 800 રૂપિયા સરકારે જાહેર કર્યા, તો વેપારી ખેડૂત પાસેથી માલ ખરીદવા જાય તો ખેડૂત પાસેથી 800 કે એના કરતા વધારે કિંમત જ ખરીદવો પડે. એમ કે મને 750 આપો ને, ન ચાલે. ઓકે, હાલો, ચાલો. ત્યાર પછી મુદ્દા નંબર 4 અને છે કૃષિ સંશોધન. આ સંશો લખ્યું પણ સંશોધન કરી નાખીશ. ઓકે, તો ખેતી ક્ષેત્રમાં નવા નવા સંશોધનો કરવામાં આવે તો ઉત્પાદકતા છે વધારી શકાય. અને આના માટે જવાબદારી સંશોધન કરવાની કોને આપવામાં આવી છે? નાબાર્ડને સોંપવામાં આવી છે. અને નાબાર્ડ શું કરે છે? સંશોધનો કરાવે છે, તાલીમ અને સમજ ખેડૂતોને પૂરી પાડે છે. નાબાર્ડ ખાસ કામ શું કરે છે? પરંપરાગત એટલે જે જૂની પુરાણી પદ્ધતિઓ વાળી ખેતી છે એના બદલે આધુનિક રીતે ખેતી કરવા માટેના સૂચનો આપે છે. બજારમાં જે પાકની માંગ વધારે હોય એનું ઉત્પાદન ખેડૂતો પાસે કરાવે છે. આટલા બધા કાર્યક્રમો વાંચતો નથી, પણ આ બધા કાર્યક્રમ નાબાર્ડે શરૂ કર્યા છે કે જેથી ખેતી ક્ષેત્રમાં ખેડૂતો વધારે આધુનિક બને અને ઉત્પાદનમાં વધારો કરવામાં એમને મદદરૂપ સાબિત થાય. ઓકે, આ 4 છે સંસ્થાકીય સુધારા છે. ટેકનોલોજીકલ સુધારા એવા છે જે 5 માર્ક્સમાં પૂછી શકાય. 6 સુધારા છે, કોઈ પણ 5 લખી શકો તમે. ઓકે, નંબર 1 છે સુધારેલા બિયારણો. તો વૈજ્ઞાનિકો સારા સુધરેલા બિયારણો તૈયાર કરે છે જે વધારે ઉત્પાદનમાં વધારો કરી દે છે. જો ભારતમાં અનાજનું ઉત્પાદન એટલું બધું વધી ગયું, બરાબર ને, યાદ રાખજો, કદાચ ઘણીવાર 2 માર્ક્સમાં પૂછે બીજ ક્રાંતિ એટલે શું. ઓકે, તો ઉત્પાદનમાં જે અનેક ગણો વધારો થયો છે ને, એ ઉત્પાદનમાં થયેલો અનેક ગણો વધારો બહુ મોટો ભાગ ભજવે છે. અને જે આપણા દેશમાં પણ જે હરિયાળી ક્રાંતિ થઈ, કૃષિ ક્રાંતિ આપણે જેને ઓળખીએ છીએ, તો એ અનાજના ઉત્પાદનમાં આટલો બધો વધારો થયો, તો એ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિના સ્થાને શું ઓળખવામાં આવે છે? બીજ ક્રાંતિ. કારણ કે જે અનાજનું ઉત્પાદન વધ્યું એ સારા બિયારણને કારણે વધ્યું, એટલે બીજ ક્રાંતિ એવું નામ આપવામાં આવે છે. સારા બિયારણનો વિકાસ થાય એના માટે 3 સંસ્થાઓની સ્થાપના કરી છે: રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલય. આ સંસ્થાઓ છે સારા બિયારણો વિકસાવવામાં મથી રહ્યા છે. રાસાયણિક ખાતર આપણે કઈ રીતે કામ કરે છે? 2 પ્રકારના ખાતર છે: છાણિયું રાસાયણિક. રાસાયણિક ખાતરનો વપરાશ વર્તમાન સમયમાં વધ્યો છે. ફાયદો એ છે પોષણ મળી રહે અને ઉત્પાદનમાં વધારો થાય. તો પોષક તત્વો ધરાવતા રાસાયણિક ખાતર મૂકવામાં આવે છે, ખેડૂતોને પહોંચાડવામાં આવે છે નીચા દરે. NPK પોષક તત્વો, નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ ફૂલ ફોર્મ થાય છે. બધા પોષક તત્વો ખાતરને
ખાતર સ્વરૂપે પાકને મળી રહે એ પ્રયત્ન આપણે કરીએ છીએ. ભારતમાં રાસાયણિક ખાતરનું ઉત્પાદન કોણ કરે છે? યાદ રાખજો, જાહેર ક્ષેત્ર સરકાર કરે છે. અને જરૂર પડે એમ લાગે ખૂટે એમ છે ઉત્પાદન, ઘટે એમ છે, તો વિદેશમાંથી પણ આયાત કરીને નીચા ભાવે ખેડૂતોને પૂરું પાડે છે. ઓકે, ત્રીજું છે, બહુ સહેલા છે ટેકનોલોજીકલ સુધારા, કરજો ખાસ. ઓકે, સિંચાઈની સગવડ, તો સરકાર સિંચાઈની સગવડ છે એ અનિવાર્ય સરકારને લાગી છે, પણ એની સામે પ્રોબ્લેમ ક્યાં છે? ભારતની મોટાભાગની ખેતી વરસાદ ઉપર આધારિત છે અને વરસાદના ઠેકાણા નથી હોતા. વરસાદ અનિયમિત પડે, આજ પડે ને કાલનો પડે ને 5 દી પછી પડે ને હળંગ 10 દિવસે પડે અને અનિશ્ચિત કેટલો પડે એનું ઠેકાણું નહીં ને. અને આ બધાની સીધી અસર ક્યાં પડે છે? ઉત્પાદન ઉપર પડે છે. એટલે સરકાર સિંચાઈ યોજનાને નિયમિત બનાવવા માટે શું કર્યું છે કે સરકારે છે એ અલગ અલગ હેતુવાળી સિંચાઈ યોજનાનો સ્વીકાર કર્યો છે, મતલબ અમલમાં મૂકવાનું નક્કી કર્યું. 2 કામ એમણે કર્યા છે. સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના એક તો એમણે શરૂ કરી, ઓકે, અને બીજું એક ભંડોળ ઊભું કર્યું છે જેમાંથી સિંચાઈ માટે સરકાર સમયે સમયે ખર્ચો કર્યા કરે. તો 2 વસ્તુની સરકારે રચના કરી છે જેથી ખેડૂતોને સિંચાઈના લાભ પૂરતા પ્રમાણમાં મળે. નાબાર્ડને છે જેટલી પણ ભારત દેશની અત્યાર સુધીની સિંચાઈ યોજના આવી, જેટલી સિંચાઈ યોજનાઓ અધૂરી છે એ બધી અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને એની જવાબદારી છે કે સરકારે છે એ નાબાર્ડને સોંપી છે. બધું નાબાર્ડને જ સોંપ્યું છે સરકારે, ભાઈ તમે જ કરો, તમે જ કરો. ચોથું છે, સરકારે ટેકનોલોજીકલ સુધારો સૂચવે છે અને છે યંત્રોનો ઉપયોગ. તો આધુનિક યંત્રો જરૂરી છે. કયા કયા આધુનિક યંત્રો વાપરવા જોઈએ? ટ્રેક્ટર, જો આ નીચે રહ્યું, થ્રેસર, ટ્રેલર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિન અને દવા છાંટવાના યંત્રો. ઓકે, તો આ બધા મશીનો અહીંયા મેં ચિત્ર રૂપે દર્શાવી દીધા છે. તો આ બધા સાધનો છે આધુનિક, તો એ ખાસ હોવા જોઈએ. આ ફાયદો શું થાય યંત્રોનો? એક કરતાં વધારે વખત પાક લઈ શકો અને ઉત્પાદન, કારણ કે ઝડપ આવે ને, કામમાં ઝડપ આવે. યંત્રો હોય આપણી પાસે તો આપણા કામમાં ઝડપ આવે. આ એક મોટો ફાયદો છે. ઓકે, એટલે આ રીતે ખાસ આપણે સમજવાનું થશે. અચ્છા, જંતુનાશક દવાઓની વાત કરીએ તો જંતુનાશક દવા પણ એક પ્રકારનો ટેકનોલોજીકલ સુધારો છે. ફાયદો શું? પ્રોબ્લેમ ક્યાં છે કે પાકને રોગો અને જંતુઓના નુકસાનના કારણે ભય રહે છે અને એનાથી રક્ષણ મેળવવા વૈજ્ઞાનિકોએ દવાઓ તૈયાર કરી છે, જંતુનાશક, પેસ્ટિસાઇડ આપણે કહીએ છીએ. તો એ બધી જે દવાઓ તૈયાર કરી છે એ દવાઓના ઉપયોગથી પાકને જીવજંતુઓના કારણે, રોગોના કારણે જે નુકસાન થાય છે એ છે અટકાવી શકાય છે. ઓકે, અને છેલ્લો અને છઠ્ઠો પેલો જે છે શું કહેવાય ટેકનોલોજીકલ સુધારો, અને એ છે ભૂમિ પરીક્ષણ. ઓકે, હવે ભૂમિ પરીક્ષણ એટલે શું? જમીનનું પરીક્ષણ. 2 માર્ક્સમાં પૂછાતો છે નહીં એટલે બધો, એટલે ખાસ નથી કરવું. પણ આ ભૂમિ પરીક્ષણમાં કઈ રીતે છે? તો ભૂમિ પરીક્ષણમાં સૌથી પહેલો આવે છે કે પરંપરાગત ખેતીના બદલે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે તો તેમ ઉત્પાદનમાંથી વધારો કરી શકો. ઓકે, હવે અહીંયા વાત ખાસ કરી છે કે વૈજ્ઞાનિક ખેતીમાં ભૂમિ પરીક્ષણ કરવામાં આવે છે. અને શા માટે કરવામાં આવે છે? કારણ કે પાકને અનુરૂપ જમીન છે કે નહીં. ઓકે, મતલબ તમારે જે પાક વાવવો છે એને અનુકૂળ જમીન છે, એ ગુણધર્મવાળી જમીન છે. બીજી વસ્તુ ખાસ કે કયા પોષક તત્વોની અછત છે, મતલબ તમને કયા પોષક તત્વો છે એ મળી રહે છે. આર્ય ચોંટે છે. કેમ છે? હાલો, ઓકે થઈ ગયું? ચલો તો આગળ વધીએ વળી પાછા. તો વાત હું એમ કરતો હતો કે ભૂમિ પરીક્ષણ કરાવવું જોઈએ. શા માટે ભૂમિ પરીક્ષણ કરાવો? તો ખબર, હું ફરી વાર જ સમજાવું છું. ઓકે, કે ભૂમિ પરીક્ષણ કરાવો તો ખબર પડે કે ભાઈ આપણી જમીન જે આપણે પાક વાવવો છે એને અનુકૂળ છે કે નહીં, કયા પોષક તત્વો જમીનમાં છે, કયા પોષક તત્વો જમીનમાં નથી, એની માહિતી મેળવી શકો અને પાક વાવતા પહેલા, ઉત્પાદન કરતા પહેલા જમીનમાં એ પ્રમાણે ફેરફાર કરી શકો અને એના કારણે ઉત્પાદનમાં વધારો તમે કરી શકો છો. તો 6 ટેકનોલોજીકલ સુધારા છે. અન્ય ઉપાયો પણ છે, બરાબર, પણ એમાં ખાસ એટલું બધું આપણે સમજવા જેવું છે નહીં, પણ છતાંય જોઈએ ઉત્પાદનમાં વધારો કરવા ખેડૂતોને શિક્ષણ આપવું જોઈએ. ખેતી અંગેનું ઓફકોર્સ, કે કઈ રીતે ખેતી કરાય, કયો પાક કઈ રીતે વવાય, કઈ રીતે વેચાય બજારમાં, પેકિંગ કેવું થવું જોઈએ, ક્વોલિટી કઈ રીતે મેન્ટેન થાય, વગેરે વગેરે. ખેતીની નવીન પદ્ધતિથી ખેડૂતોને માહિતી, નવી રીતે કોઈ ખેતી થતી હોય તો એથી માહિતગાર કરવાના, જંતુનાશક દવાઓની માહિતી આપવાની,
સારા બિયારણોની માહિતી આપવાની, નવા કોઈ કાર્યક્રમ સરકારે યોજનાઓ શરૂ કરી હોય તો એની માહિતી આપવાની, કૃષિ મેળામાં ખેડૂતોને ભાગ લેતા કરવાના. તો આવું બધું સરકાર જો કરે, કુરિવાજોને દૂર કરે, અંધશ્રદ્ધા ઇટ મીન્સ કે અંધશ્રદ્ધા દૂર કરે, પ્રારબ્ધવાદ, નસીબને સહારે ખેડૂતો ન બેસી રહે, આ બધું જો કરે તો પરિણામ એ આવે કે ઉત્પાદકતા વધે, ખેડૂત વધારે પ્રયત્નશીલ બને, આને ફાયદો થાય. ઓકે, ચાલો. હવે આધુનિક ખેતીનો ફાળો છે. આ કઈ આખો 5 માર્ક્સમાં નથી પૂછાતો, પણ આના ઘણા બધા મુદ્દાઓ છે એ આ 5 માર્ક્સમાં પૂછાય. બાય ધ વે સવાલ એક જવાબ અહીંયા સરસ મજાને આપ્યો છે કે 1966 થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. મિત્રો, આ આધુનિક ખેતી એટલે જ હરિયાળી ક્રાંતિ. ઓકે, આ જ હરિયાળી ક્રાંતિ. તો 1966માં હરિયાળી ક્રાંતિ થઈ. એટલે હરિયાળી ક્રાંતિ છે એ એટલા માટે થઈ કહેવાની કારણ કે સરકારે છે બધી આ સુધરેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, નિયંત્રણ, સિંચાઈ, આ બધાનો સરકારે ઉપયોગ કર્યો અને એના કારણે ઉત્પાદન જેટલું થતું હતું એના કરતાં 4 ગણું વધી ગયું અને માટે એને હરિયાળી ક્રાંતિ એવું નામ આપવામાં આવ્યું. આ તો ઠીક છે, પ્રસ્તાવના છે. મેઇન આપણો પોઈન્ટ અહીંયાથી શરૂ થાય છે. 2 અથવા તો 3 માર્ક્સની અંદર આ ખાસ આપણા માટે કામનો છે. તો એ જરાક આપણે જોઈ લઈએ. ઓકે, ડન. ચાલો, તો વાત એમ છે કે 1960-61માં નવી ટેકનોલોજી ભારત સરકાર આપનારું નક્કી કર્યું, પણ આખા દેશમાં નહીં, માત્ર 7 જિલ્લામાં ખાલી ટ્રાયલ કરી કે ભાઈ આપણે કામ કરી શકાય એમ છે કે નહીં. એટલે 1960-61માં સરકારે ટ્રાયલ કરી. પાયલટ પ્રોજેક્ટના નામથી બસ ટ્રાયલ શરૂ થઈ, ટ્રાયલ પીરિયડ. અને ત્યારે નામ એને શું આપવામાં આવ્યું? IADP, સઘન ખેતીનો કાર્યક્રમ, ફૂલ ફોર્મ અહીંયા છે. 60-61માં કર્યું અને એ સરકારને બહુ સફળતા મળી એમાં. એટલે સમય જતા આખા દેશમાં ક્યારે લાગુ પાડવામાં આવ્યો? 1966માં. જ્યારે 1966માં લાગુ પાડવામાં આવ્યો એને જ શું કહેવાય છે? હરિયાળી ક્રાંતિ. ક્યારે આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો? 1966માં. ત્યાર વળી પાછું શું નામ પડી ગયું? HYVP, ઊંચી ઉત્પાદકતા જાતોનો કાર્યક્રમ, જેને આપણે હરિયાળી ક્રાંતિના નામે પણ ઓળખીએ છીએ. બાય ધ વે, હરિયાળી ક્રાંતિના અન્ય 2 નામ પણ આપેલા છે. કયા અન્ય નામ આપેલા છે? આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. ઓકે, તો ટોટલ 4 નામ હરિયાળી ક્રાંતિના અન્ય નામ છે. IADP, HYVP અને આ 2 ટોટલ 4 નામ થઈ ગયા. 2 માર્ક્સમાં અન્ય નામ કરીને પૂછાય તો એ 4 નામ તમે લખી શકશો. ઓકે, તો આ ધીસ ઇઝ હરિયાળી ક્રાંતિ. બીજી આપણે વાત કરવાની છે અને એ છે પાકની ફેરબદલી. 3 માર્ક્સ માટે મોસ્ટ IMP તમે કહી શકો. ઓકે, તો દર વર્ષે એક સરખો પાક લેવાને બદલે અલગ અલગ પાકનું વાવેતર કરો એને શું કહેવાય? પાકની ફેરબદલી. 3 વર્ષ કપાસ વાવો અને ચોથા વર્ષે ઘઉંનું વાવેતર કરવામાં આવે એને કહેવાય પાકની ફેરબદલી. ઓકે, કે એકનો એક પાક દર વર્ષે નહીં પાવાનો, એમાં ફેરફાર કરવાનો. અને એવું કરવા માટે આપણી પાસે બહુ બધી વિવિધતા છે કે કયા કયા પ્રકારના પાક ઉગી શકે. તો 2 પ્રકારના પાકો છે, અનાજ અને અનાજેતર. અનાજેતર એટલે અનાજ સિવાયના રોકડિયા પાક. તો અનાજમાં આ બધા પાક છે અને અનાજેતરમાં આ બધા. હમણાં ઓલરેડી આપણે તફાવતમાં જોઈ જ લીધું. ઓકે, હવે જે પાકની ફેરબદલી કરશો કે નહીં કરો? અચ્છા, કરશો તો કયા પરિબળો અસર કરશે? નવો કયો પાક વાવશો એને 2 પરિબળો અસર કરે છે, ટેકનોલોજીકલ પરિબળો અને આર્થિક પરિબળો. ટેકનોલોજીકલ પરિબળો આ બધા છે, જમીન, આબોહવા અને વરસાદ. ઓકે, જો ઉદાહરણ આપ્યું છે કે મધ્યપ્રદેશના ખેડૂતો વર્ષો સુધી મતલબ 3-4 વર્ષ સુધી બાજરીનો પાક લે અને પછી છે જ્યારે 4 વર્ષ પછી 4 વર્ષ બાજરીનો પાક લીધો અને 5મા વર્ષે પાકની ફેરબદલી કરવાની થઈ તો કયો પાક વાવે? ચોખાનો. નવો કેમ ચોખાનો વાવ્યો? કારણ કે જે જમીન એમની બાજરીના પાકને અનુકૂળ છે, આ બધું જે બાજરીના પાકની સેમ આ બધું ચોખાના પાકને અનુકૂળ છે. કાજુ નથી વાવતા એ લોકો, આ જ વાવે છે કારણ કે આ એમની જમીનથી લઈને વરસાદ બધું બાજરી અને ચોખા બંનેને અનુકૂળ છે. એટલે ઇન શોર્ટ એવા રાજ્યો કે જ્યાં સિંચાઈ અવેલેબલ 12 મહિના 24 કલાક કહેવાનો હતો પણ 12 મહિના સિંચાઈ અવેલેબલ છે, ત્યાં મોટા ભાગે ખેડૂતો પાકની ફેરબદલી માટે કયા પાક વાવે છે? રોકડિયા પાક વાવે છે. અને એની સાથે સાથે આ બધા પરિબળો પણ અસર કરે છે. આ બધા પરિબળો જો પોઝિટિવ હોય તો પાકની ફેરબદલી ઇઝીલી થઈ જાય. આ બધા પરિબળો પોઝિટિવ નહીં નેગેટિવ હોય તો પાકની ફેરબદલી ન થવા દે. આર્થિક પરિબળો પણ ઘણા બધા છે, જ્યાં મેં તમારી સામે મૂક્યા છે. કિંમત અને આવક તમને કેટલી મળે છે વસ્તુ, તમે જે પાક વાવો છો એ માર્કેટમાં સાવ નીચી કિંમતે વેચે, તમને આવક કાંઈ ન મળે. ઓકે, એ કેવું છે? પછી ધિરાણ તરીકે રકમ, તમે લોન લીધી છે કે નહીં? અચ્છા, લોન લીધી છે તો મોટી રકમ હોય તો પાકની ફેરબદલી કરાય કારણ કે તમારી પાસે ભંડોળ તો હોવું જોઈએ ને પૈસા વાપરવા.
ઓકે, જમીન માલિક પાસેથી તમે જે જમીન લીધી છે એ જમીનની મુદત કેટલી છે, મતલબ તમે ઉછીની કોકની, તમારી જમીન ખુદની ન હોય, બીજાની જમીન ઉપર ખેતી કરતા હો તો 1 વર્ષ માટે મળી હોય ફેરબદલી ન કરાય, ઝાઝા માટે મળી હોય તો કરાય. ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા, ખેતી કરવા માટે ટ્રેક્ટર છે કે બળદ છે કે યંત્રો અન્ય કયા કયા છે, તો એની ઉપલબ્ધતા પણ ખાસ કામની છે. યોગ્ય કદ, નાનું કદ હોય, ખેતર નાનું હોય, પાકની ફેરબદલી ન કરે, મોટું હોય તો શ્યોરલી કરે. અને વીમાનું રક્ષણ, મતલબ તમે જે પાક વાવવાનો છે અને વીમો લીધેલો છે, વીમો લીધો હોય તો અખતરા કરાય, પાકની ફેરબદલી કરાય, કારણ કે નિષ્ફળ ગયું હોય તો વળતર મળે, નથી લીધો તો જે પાક વાવો છો એ જ વવાય. હવે આ જેટલા પરિબળો છે, 6 પરિબળો, 6 પરિબળો ઉપલબ્ધ હોય, મતલબ પોઝિટિવ છે, આપણને સરખી રીતે મળી જાય છે, તો પાકની ફેરબદલી કરી શકાય. ઉણપ એટલે શું હોય કે 6 માંથી 1 ન હોય કે ઘણે કાંઈ ન હોય તો પાકની તમે ફેરબદલી કરી શકો નહીં. એ પ્રમાણે જોવા જાવ તો 50, 51 માં 70, 71 માં 6, 7 માં અનાજ અને અનાજેતર પાકો છે એનું પ્રમાણ આપ્યું છે. આપણે માત્ર છેલ્લું યાદ રાખવાનું છે કે ભાઈ છેલ્લે 2010-11 માં કુલ જેટલી જમીનમાં ખેતી થાય છે એમાંથી 66% જમીન ઉપર અનાજ વાવાતું હતું, 34% જમીન ઉપર અનાજેતર પાક છે એ વાવવામાં આવતો હતો. ઓકે, હાલો. હવે ત્યાર પછી છે નંબર 3, એને છે પાકની લખ્યું છે પણ પાકનું સંરક્ષણ એવું છે. તો પાકનું સંરક્ષણ કઈ રીતે? પાકનું સંરક્ષણ, પાકની સુરક્ષા શેનાથી? તો કે રોગોથી, જંતુઓથી, પશુ પંખીઓથી જે પાકને નુકસાન કરે છે. હવે જંતુનાશક દવાના ઉપયોગ વડે ઉત્પાદકતા તો વધવી જોઈએ ને, કારણ કે જંતુનાશક દવા તો સારી કહેવાય. શેના માટે સારી કહેવાય? રોગોની સામે રક્ષણ મેળવવા, જંતુઓ સામે, પશુ પક્ષીઓ સામે રક્ષણ મેળવવા. પ્રોબ્લેમ ક્યાં છે કે ભારતમાં જંતુનાશક દવાનો વપરાશ બહુ ઓછો છે. ઓછો છે એટલે 2015-16 માં આંકડા બહાર પડ્યા હતા એ પ્રમાણે જો તમે જોવા જાવ તો ભારત છે એમાં હેક્ટર દીઠ માત્ર 0.5 કિલો જ જંતુનાશક દવા છટાતી હતી. અમેરિકામાં 7 કિલો, યુરોપમાં 2.5, જાપાનમાં તો 12 કિલો, કોરિયામાં 6.6 કિલો દવા છટાતી હતી. આપણી સરખામણીમાં અન્ય દેશો ઘણી બધી દવા છાંટી રહ્યા છે, આપણે સાવ ઓછી. ઓછા ઉપયોગના કારણે પ્રોબ્લેમ ક્યાં આવે છે? 15 થી 25% પાક નાશ પામે છે. કોના લીધે નાશ પામે છે? જંતુઓ, રોગો, નીંદણ એટલે વધારાનું ઘાસ ફૂસ જે ઉગ્યું હોય, અને પશુ પંખી, એના કારણે નાશ પામે છે. 15 થી 25% પાક એને તમે બચાવી શકો જો યોગ્ય રીતે જંતુનાશક દવા વધારે છાંટો તો. અચ્છા, સરકારે શું કર્યું છે? શા માટે દવા ઓછી છંટાય છે? પ્રોબ્લેમ ક્યાં છે? એક તો દવાની માહિતી ખેડૂતોને નથી એટલે આડેધડ છાંટે છે. બીજું, ઘણી બધી કંપનીઓ નીચી ભેળસેળવાળી દવાઓ બનાવે છે. ખેડૂતોને વપરાશની જાણકારી નથી ક્યારે કઈ દવા છટાય, અને એના લીધે પર્યાવરણ સામે પ્રશ્નો ઊભા થયા છે માનવજાત માટે, કારણ કે તમે આડેધડ દવા છાંટો તો માણસના સ્વાસ્થ્યને તો અસર કરે જ. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. હવે ખેડૂતોને જગાડવા માટે, ખેડૂતોને જંતુનાશક દવાના પ્રકારો અને ઝેરીપણાની માહિતી આપવા CIBRC નામની સંસ્થા સરકારે શરૂ કરી છે, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. એ સરકારે શરૂ કરી છે, જે ખેડૂતોને શું કરે છે? જંતુનાશક દવાની માહિતી આપે છે અને માર્ગદર્શન આપે છે કે ભાઈ કઈ દવા કેટલી ઝેરી છે, 2 છંટકાવ વચ્ચેનો સમયગાળો કેટલો રાખવાનો, ઓકે, વગેરે વગેરે. તો ઓકે, અને છેલ્લું અને ચોથું છે કૃષિ સંશોધન. 2 માર્ક્સમાં પૂછાય તો લખવા થશે. હવે ભાઈ તમે કૃષિ સંશોધન છે એ કરતી હોય સંસ્થા એકમાત્ર ભારતની, તો એ છે ICR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. તમારામાંના ઘણા મને એમ કહેશે સાહેબ તો એની પહેલા નાબાર્ડમાં હમણાં આવ્યું હતું કે ભાઈ નાબાર્ડમાં જે છે એ કૃષિ સંશોધન સરકારે એને જવાબદારી સોંપી. એટલે યાદ રાખજો ખાસમ ખાસ કે સરકારે નાબાર્ડને સંશોધન કરવાની જવાબદારી સોંપી છે, પણ નાબાર્ડ છે એ કોની પાસે કરાવરાવે છે? ICR પાસે કરાવે છે. ઓકે, એટલે ICR સંશોધન કરવા માટે એકમાત્ર જવાબદાર સંસ્થા છે. તો એ લખ્યું છે કે ICR એવી સંસ્થા છે જે અલગ અલગ કૃષિ સંશોધનો કરાવે છે અને એ માટેની વ્યવસ્થા કરે છે અને ખેડૂતોને મદદ પૂરી પાડે છે. એટલે જ્યારે પણ MCQ માં એવું પૂછાય કે કૃષિ સંશોધન કોણ કરે છે, તો નાબાર્ડ જવાબ આવશે. નાબાર્ડ નહીં, ICR જવાબ આવશે. ઓકે, તમે જ્યાં પાઠ પૂરો અત્યારે કરી રહ્યા છો ને એ પેજ ઉપર એક MCQ છે જ, બરાબર, કે ભાઈ સંશોધન કોણ કરાવે, તો કે ICAR. એ જવાબ ટીક કરી નાખજો. ICR શું કામ કર્યું છે? તો કે ખેતી સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન, આ બધા વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરી છે. બરાબર, બાગાયતી એટલે ફળ ફૂલની ખેતી, મત્સ્યપાલન તો ખબર છે, અને પશુપાલન, તો એના વિશે ખેડૂતોને જ્ઞાન આપે છે. અને બીજું કે આખા દેશમાં અનાજ પહોંચાડવા માટે અને પોષણયુક્ત ખોરાક દેશના બધા લોકોને મળી શકે એના માટે આ સંસ્થાએ સરસ મજાના પ્રયત્નો, ICR નામની સંસ્થાએ પ્રયત્નો કર્યા છે. ઓકે, તો ઇન શોર્ટ આ સરસ મજાનું કામ છે જે કૃષિ સંશોધન હેઠળ ICR નામની સંસ્થા કરી રહી છે. ઓકે, તો 2 માર્ક્સમાં પૂછાય તો આટલી વસ્તુ આપણે ખાસ લખવાની થશે મિત્રો. ઓકે,
તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને ગવર્મેન્ટે જવાબદારી સોંપી હોય તો એ આઈસીઆરને સોંપી દેશે નાબાર્ડની જેમ. સંશોધનની વાત છે ત્યાં સુધી નાબાર્ડની હેઠે આઈસીઆર જ કામ કરે છે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. કોઈ ઇન્સ્ટિટ્યૂટ આઈસીઆરને કામ ન સોંપે, નાબાર્ડ સોંપે. ભાઈ સંશોધન તમારે કરવાનું છે જરાક. મેઇન કોણ? નાબાર્ડ, પણ એની નીચે પછી આઈસીએઆર આવે. એટલે સંશોધન કરવાની મેઇન જવાબદારી આઈસીએઆરની જ છે. ઓકે, નાબાર્ડ બેકઅપ લે છે ખાલી. ઓકે, તો રાખીએ અહીંયા સુધી. 8મા ચેપ્ટરનું રિવિઝન આપણે કર્યું છે. ઓકે, હેત હિરપરા ઊંચા જન્મદરના મુખ્ય કારણો કયા છે? આ સામાજિક કારણો, આર્થિક કારણો, અન્ય કારણો. 7મા ચેપ્ટરનું રિવિઝન આપણે ગઈકાલે કર્યું એમાં છે જ. ઓકે, એ મુખ્ય કારણો ઊંચા જન્મદરના હું બોલ્યો એ. ઓકે, વસ્તી વધારાના મુખ્ય કારણો જો તમારે મારી પાસેથી સાંભળવા હોય તો 2 છે, જન્મદર અને મૃત્યુદર. એક્ઝેક્ટલી પ્રિસાઇઝલી કહું તો ઊંચો જન્મદર, નીચો મૃત્યુદર એમ. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, ટાટા, બાય, સી યા.